પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. ઈસુની જય. ઈસુની જય. તમારા બધાની દ્રષ્ટિએ સૌથી મોટું પાપ કયું કહેવાય? જૂઠું બોલવું, ચોરી કરવી, તમારી દ્રષ્ટિએ સૌથી મોટું પાપ કયું કહેવાય? સૌથી મોટું પાપ એ અશ્રદ્ધાનું પાપ છે. જો આપણે પ્રભુમાં શ્રદ્ધા નથી રાખતા તો એ સૌથી મોટું પાપ છે. આપણે બધા દેવળમાં જઈએ, પ્રાર્થના કરીએ, બધું જ કરીએ છીએ, બરાબર? પણ આપણે પૂછીએ છીએ પ્રભુ કોણ છે, ઈસુ કોણ છે, એના વિશે પ્રભુ સાથે, કારણ કે ઈસુ તો જીવતા છે. ઈસુ ક્રૂસ પર મરી ગયા, પછી દફનાયા, પછી પુનરુત્થાન થયું અને એમને સ્વર્ગે લેવામાં આવ્યા. અત્યારે ઈસુ એ ઈશ્વર પિતાની જમણે હાથે બેઠેલા છે, બિરાજમાન છે. હવે અશ્રદ્ધાની મેં જે વાત કરી, આપણે કોઈએ ઈસુને જોયા? આપણે પવિત્ર આત્માને જોયા? કુમારી માતા મરિયમને જોયા? આપણે નરી આંખે, શારીરિક આંખે આપણે પ્રભુને જોઈ શકતા નથી. જો આપણે પ્રભુને જોવા છે, જો પ્રભુને ઓળખવા છે, જો પ્રભુ સાથે સંબંધ બાંધવો છે, તો આપણે બાઇબલની અંદર ઝાંકવું પડે. જો બાઇબલ વાંચીએ તો ત્યાં આપણને ખબર પડે કે ઈસુ કોણ, કુમારી માતા મરિયમ કોણ, પવિત્ર આત્મા કોણ, ઈશ્વર પિતા કોણ. એ જ્યારે બાઇબલ વાંચીએ ત્યારે વાંચતા વાંચતા એમની ઓળખાણ પડે. વી આર બિઝી. આપણે નોકરીમાં, ભણવામાં, કુટુંબમાં, સંસારી જવાબદારીઓમાં આપણે બહુ જ બિઝી થઈ ગયા છે અને આપણી પાસે તો સમય છે જ નહીં કે આપણે ઈસુને ઓળખવા જઈએ. પણ ઈસુ આપણને, કે જે લોકો પ્રભુ સાથે વધારે સમય નથી વિતાવી શકતા, મે બી કદાચ નોકરીના કારણે, મે બી કદાચ ઘરના કામોના લીધે, તો ઈસુ શું કરવા આવ્યા પૃથ્વી પર ખબર છે? જ્યારે સ્વર્ગમાંથી કુમારી માતા મરિયમના કુખે જન્મ લઈને ઈસુ પૃથ્વી પર આવ્યા, એ શાના માટે આવેલા ખબર છે? આપણને પાપમાંથી મુક્ત કરવા. ઈસુ આવ્યા. ઈસુ કદાચ ઈશ્વર પિતાને ના પાડી શકતા હતા કે હું મારું સ્વર્ગ, મારું સિંહાસન, મારું કમ્ફર્ટ ઝોન છોડીને હું શું કામ પૃથ્વી પર જાઉં, હું શું કામ કોડાનો માર ખાઉં, હું શું કામ હાથે પગે ખીલા ઠોકાઉં? ઈસુ કહી શકતા હતા. પણ ઈસુએ તૈયારી સાથે, વિલિંગલી એ પૃથ્વી પર આવે છે અને પુષ્કળ દુઃખ વેઠે છે, એ તમે જાણો છો. તો ઈસુ આપણા પાપોની માફી માટે તો આવ્યા, પણ એ સિવાય બીજું કયું કારણ કે એ પૃથ્વી પર આયા અને આપણા માટે દુઃખ વેઠ્યું? કલ્પના કરો, મને અને તમને બધા પાપોની માફી મળી ગઈ, બધા પાપોની માફી મળી ગઈ અને હવે આપણને મૃત્યુ થાય છે. મૃત્યુ પછી શું? ઈસુ બીજું એક કારણ કે પાપોની માફી તો ખરી જ ખરી, પણ મને અને તમને ઈશ્વર સાથે, પ્રભુ સાથે સ્વર્ગમાં અનંત જીવન મળે, કાયમી જીવન મળે, એટલા માટે ઈસુએ બલિદાન આપ્યું. બે અનંત જીવન છે, એક સ્વર્ગનું અનંત જીવન, બીજું નર્કનું અનંત જીવન. બે જગ્યાઓ છે. પ્રભુ ઈસુએ એટલે બલિદાન આપ્યું, આપણી કિંમત એટલે ચૂકવી કે આપણને સ્વર્ગમાં પ્રવેશ મળે. ઓકે, લુક 19 એમાં પહેલું વચન વાંચો. જો આજે છે ને એક નાનો પ્રસંગ બાઇબલમાંથી આજે લઈએ, નાની એક બાબત. આજે હું નહીં, મારી અંદર રહેલા પવિત્ર આત્મા તમારી જોડે વાત કરશે. હું તો, મારું કોઈ જ્ઞાન નહીં, મારી બુદ્ધિ નહીં, હું કશું જ નથી. જે કંઈ વાત કરશે મારામાં રહેલા પવિત્ર આત્મા તમારી જોડે વાત કરવાના છે. તમારામાંના કેટલા જણની અંદર પવિત્ર આત્મા બિરાજમાન છે? તમે કેવી રીતના કહી શકો કે તમારી અંદર પવિત્ર આત્મા છે? વિશ્વાસથી. પ્રભુ ઈસુ ઉપર જે વિશ્વાસ છે એના ઉપર.
તમે કેવી રીતના કહી શકો કે તમારી અંદર પવિત્ર આત્મા છે? તમે એટલું નથી જાણતા તમે એટલું નથી જાણતા કે બાઇબલ તમને સવાલ પૂછે છે કે તમે ઈશ્વરનું મંદિર છો. એક મિનિટ. બાઇબલ તમને સવાલ પૂછે છે, તમે એટલું નથી જાણતા કે તમે ઈશ્વરનું મંદિર છો. કે તમે ઈશ્વરનું મંદિર છો. તમે ઈશ્વરનું મંદિર છો. પવિત્ર આત્મા અંદર છે. તમે પોતે ઈશ્વરનું મંદિર છો. જ્યાં બી તમે ફરો છો, પવિત્ર આત્મા તમારી અંદર છે. હવે આપણને જ્યારે બાઇબલમાંથી કોઈક લખાણ મળી જાય, પ્રૂફ મળી જાય, ત્યારે આપણે પેલો શબ્દ નહીં વાપરવો પડે કે વિશ્વાસ છે. બાઇબલમાં લખ્યું છે, હું ઈશ્વરનું મંદિર છું. હવે હું માનો કે ઘરમાં એકલી છું, ટ્રાવેલ કરું છું, કોઈ મુસીબતમાં છું, ત્યારે જો મને આનું સ્મરણ થાય કે હું એકલી નથી, મારી અંદર પવિત્ર આત્મા બિરાજમાન છે. અને જ્યારે પવિત્ર આત્મા અંદર બિરાજમાન હોય અને આપણે એને કંઈક મુસીબત આવી પડે ને આપણે પવિત્ર આત્માને કહીએ તો સોલ્યુશન તરત જ મળી જાય. ઓકે, આ એક લાંબો વિષય છે. લુક 19:1 જઈએ આપણે. પછી ઈસુ યરીખોમાં દાખલ થયા અને શહેરમાં થઈને જતા હતા. ત્યાં યરીખો નામનું એક શહેર, અને ત્યાંથી ઈસુ પસાર થતા હતા. ત્યાં જાખી કરીને એક માણસ આવી ચડ્યો. જાખી નામનો એક માણસ ત્યાં આવી ચડ્યો. તે મુખ્ય જકાતદારમાંનો એક હતો. તે મુખ્ય જકાતદારમાંનો એક હતો. જકાતદાર એટલે કોણ? ટેક્સ કલેક્ટર, જે કર ઉઘરાવે. અને એ વખતે કર ઉઘરાવનારા પ્રત્યે લોકો એક તીખી નજરથી જોતા હતા કે ટેક્સ કલેક્ટર છે ને એટલે ગડબડી, પાપી. તો ટેક્સ કલેક્ટર મુખ્ય ટેક્સ કલેક્ટર માનો એક હતો, એટલે એનો મોભો, એનો હોદ્દો ઊંચો હતો. આગળ વાંચો. અને શ્રીમંત હતો. અને પાછો પૈસા વાળો હતો, શ્રીમંત હતો. ઈસુ કેવા છે તે જોવા એ ઉત્સુક હતો. ઈસુ કેવા હતા એ જોવા માટે એક જાખી ઉત્સાહી હતો, ઉત્સુક હતો. ઈસુ કેવા છે એને ઈસુને જોવાની ઈચ્છા થઈ, એ ઉત્સુક હતો. પણ પોતે ઠીંગણો હોય ગીર્દીમાં જોઈ શકતો ન હતો. કલ્પના કરો કે આપણી સામે આ રોડ છે ને, રોડની બંને સાઈડ ખચોખચ માણસો ઊભા હોય, બંને સાઈડ. હવે એવામાં જાખીને અહીંયાથી ઈસુ જવાના છે, માનો કે કલ્પના કરો. હવે જાખીને ઈસુ જોવા છે, પણ એની હાઈટ નાની હતી, એ ઠીંગણો હતો. એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા તે એક ઉમરાના ઝાડ ઉપર ચડી ગયો. ઈસુને જોવા માટે એની હાઈટ નીચી હતી, એટલે જોવા માટે એ ઝાડ ઉપર ચડી ગયો. હવે એ વખતે એ તો શ્રીમંત હતો, મુખ્ય જકાતદારોમાંનો એક હતો. લોકો એને ઓળખતા હતા, શ્રીમંતની નજરથી જોતા હતા. પણ એણે નક્કી કર્યું કે આજે આ રસ્તા પરથી ઈસુ જાય છે, મારે ઈસુને જોવા છે. નો મેટર મારે જે કરવું પડે તે હું કરીશ. એ પોતાનો મોભો અને માન ને બધું મૂકી અને સીધો ક્યાં ચડી ગયો? ઉમરાના ઝાડ ઉપર ચડી ગયો. હવે માનો કે તમે રસ્તા પરથી ચાલી રહ્યા છો, ઓકે? તો સામાન્ય સંજોગોમાં તમારી નજર ક્યાં હોય? યા તો સામે હોય, યા તો કંઈક તમે આજુબાજુ જોઈ શકતા હોય. એટ ધ મોસ્ટ કદાચ નીચે જોઈને થોડું ચાલતા હોય. ચાલનાર વ્યક્તિ સામાન્ય રીતે ક્યાં જોવે બેટા? સામે જોવે, આજુબાજુ જોવે, એટ ધ મોસ્ટ નીચે જોવે. આગળ વાંચો. કારણ ઈસુ તે રસ્તે થઈને જવાના હતા. એ જગ્યાએ આવ્યા એટલે ઈસુએ ઊંચું જોઈને તેને કહ્યું. ઓકે, વેઇટ. એક કલ્પના કરો, તમારા આ સામેના રોડની બંને બાજુ ખચોખચ માણસો ઊભા છે ઈસુને જોવા માટે. એક ઉમરાના ઝાડ પર જાખી ચડી જાય છે, એટલે ઝાડની ઉપર ચડ્યો હશે જાખી, તો ઝાડની હાઈટ અને પછી એ એના ઉપર બેસે એટલે એ ખાસી ઊંચાઈ પર હશે, એવું આપણે કલ્પના કરી શકીએ. બરાબર. હવે ઈસુ ચાલતા 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 ત્યાં જતા હોય છે.
સામાન્ય સંજોગોમાં ઈસુની નજર મારી ગણતરી પ્રમાણે યા તો સામે હોય યા તો આજુબાજુ હોય, એટ ધ મોસ્ટ નીચે હોય. પણ ઈસુ જ્યારે ચાલતા ચાલતા એ ઉમરાનું ઝાડ આવે છે ત્યાં ઊભા રહી જાય છે અને સીધું ઊંચી નજર કરે છે. આ તમે સીન ક્રિએટ કરો તમારા મનમાં કે ઝાડની પાસે આવે છે ત્યારે ઈસુ ઉપર જોવે છે. ઝાંખી ઝાડ ઉપર બેઠો છે એ ઈસુને ખબર હતી. હું અને તમે એવરી મોમેન્ટ જે કંઈ વિચાર કરીએ છે આજના દિવસે ઈસુનું ધ્યાન તમારી ને મારી પર છે. હું ને તમે કંઈ પણ વિચાર કરીએ છે, સારો કે ખરાબ. ફરોશીઓ જ્યારે ઈસુ સાથે ચર્ચા કરતા હતા કે ઈસુ ઉપદેશ આપતા હોય પેલા ફરોશીઓ બેઠા હોય, એ લોકો શું વિચાર કરે છે એ ઈસુ સામેથી કહેતા હતા એમને. એટલે એક વસ્તુ નક્કી છે કે ઝાંખીનો જે પ્રયત્ન હતો કે આજે તો મારે ઈસુને જોવા જ છે. ભલે મારી હાઈટના લીધે હું નથી જોઈ શકતો, હું ઝાડ ઉપર બેસી જાઉં, પણ મારે ઈસુને જોવા છે. એનો દિલનો ભાવ ઈસુને ખબર હતી. બીજા બધા લોકો બી ઊભા હતા, પણ ઝાંખીએ એક્સ્ટ્રા એફર્ટ મૂક્યો અને ઝાડ ઉપર ચડી ગયો. હવે ઝાડ પાસે આવે છે ત્યારે ઈસુ શું કહે છે? ઝાંખી ઝટ નીચે આવ, કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે. ઈસુ કહે છે ઝાડ પરથી ઝટ નીચે ઉતર, આજે મારે તારા ઘરે ઉતારો કરવાનો છે. આટલા બધા લોકો રોડની બંને સાઈડ હતા. ઈસુએ કોઈને નહીં કીધું કે આજે મારે તારા ઘરે આવવું છે. ઈસુએ જોયું કે ઝાંખી દુનિયાવી રીતે ટેક્સ કલેક્ટર છે, કદાચ ગોટાળા કરીને પૈસા ભેગા કર્યા છે, પણ જે ક્ષણે જ્યારે ઈસુ પાસે જવાનો પ્રયત્ન કરે છે, ઈસુને જોવાનો પ્રયત્ન કરે છે, ઈસુને ઓળખવાનો પ્રયત્ન કરે છે, તરત જ ઈસુ પોતાનું ડિરેક્શન બદલી કાઢ્યું. એ જતા હતા સ્ટ્રેટ. એમણે ત્યાં ને ત્યાં જ એમનો નિર્ણય બદલી નાખ્યો અને ઝાંખીને કહે છે કે આજે મારે તારા ઘરે ઉતારો લેવાનો છે. તમે એક કલ્પના કરી શકો છો કે જે ઘડીએ તમે પ્રભુ તરફ વળો, પ્રભુ પોતાનું કામ બાજુ પર મૂકી દેશે અને એ તમારી પાસે આવશે. અહીંયાથી આપણે આગળ લઈએ છીએ. પછી આદમ અને હેવાએ પાપ કર્યું. પ્રભુએ કીધેલું આ ફળ ના ખાતા, અને તો પણ ખાધું. તો એ લોકોએ ફળ ખાધું. ઈસુએ પ્રભુએ ના પાડેલું ફળ એમણે ખાધું. તો ખાધા પછી તરત જ આદમ અને હેવાએ ફળ ખાધું પછી તરત જ શું બન્યું બેટા? ધ મોમેન્ટ, જે ક્ષણે એ લોકોએ ફળ ખાધું કે એમની આંખોથી એ જોઈ શક્યા કે અમે તો નવસ્ત્રા છીએ. એ દિવસ સુધી પ્રભુએ એમને સર્જન કર્યું. એ ક્ષણ સુધી એમને કોઈ દિવસ એવું દેખાયું નથી. પ્રભુનો મહિમા એમના શરીરોને ઢાંકતો હતો. પ્રભુનો મહિમા એમને ઢાંકતો હતો. પણ જે ક્ષણે પાપ થયું કે એ મહિમા જતો રહ્યો. અને પછી આદમ પોતાની જાતને અને હેવાની જાતને ઢાંકવા માટે એ અંજીરના પાંદડા લઈને ઢાંકવાનો પ્રયત્ન કરતો હતો. રાઈટ? એ લોકોએ પાપ કર્યું. પ્રભુએ ના પાડેલી તોય ફળ ખાધું. પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને પછી પોતાની બુદ્ધિથી એક પોતાની જાતને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શું બન્યું ખબર છે? ઈશ્વર પિતા પોતાની જગ્યા છોડીને આદમ પાસે આવ્યા અને પછી આદમને બૂમ પાડે છે, આદમ, આદમ, તું ક્યાં છે? ત્યારે આદમ પહેલી વાર બોલે છે. આ પાનું ખુલ્લું રાખજો. ઉત્પત્તિ 3 કાઢો ને, એમાં 9મું વચન વાંચો ને. પ્રભુ પરમેશ્વરે માણસને બૂમ મારી. પ્રભુ પરમેશ્વરે માણસને બૂમ મારી, આદમને બૂમ મારી, તું ક્યાં છે? તું ક્યાં છે? એટલે માણસ બોલ્યો, આદમ બોલ્યો, માણસ બોલ્યો, વાડીમાં તમારો પગરવ સાંભળીને હું ગભરાયો, કારણ વેટ વાડીમાં તમારો પગરવ સાંભળીને હું ગભરાયો.
આદમે પાપ કર્યું છે, હવે એ પ્રભુના પગરવથી પણ ગભરાય છે. પહેલી વખત આદમને ડર લાગે છે. હવે ડાયરેક્ટ 21માં વચન પર જાઓ. એમાં પછી પ્રભુ પરમેશ્વરે આદમ અને તેની વહુ હેવા માટે ચામડાના વસ્ત્રો બનાવ્યા અને તેમને પહેરાવ્યા. પાપ કર્યું છે. Can you imagine? પ્રભુએ કીધેલું આ ના ખાઈશ, આ ના કરીશ, એ જ આદમ અને હેવાએ કર્યું છે. તે છતાં પ્રભુ પોતાની જગ્યા છોડે છે, આદમ હેવા પાસે આવે છે અને એક પ્રાણીનું બલિદાન લઈને એમાંથી વસ્ત્રો તૈયાર કરીને આદમ અને હેવાને ઢાંકે છે. તમે લોકો હમણાં જ કીધું અમે બાઇબલ વાંચતા નથી. આપણે પ્રભુથી દૂર છીએ. જેટલી વખત બાઇબલ વાંચીએ છીએ આપણે પ્રભુની નજીક આવીએ છીએ, પણ આપણે પ્રભુથી દૂર છે. એટલા માટે જ મેં તમને કીધું કે પ્રભુ ઈસુ પૃથ્વી પર જે આવેલા, જે ખોવાઈ ગયેલા, પ્રભુથી દૂર જતા રહેલા, એ લોકોને પ્રભુ પાસે લાવવા માટે ઈસુ પૃથ્વી પર આવેલા. ઈસુએ ઊંચું જોઈને જાખીને કહ્યું, જાખી જટ નીચે આવ, કારણ આજે મારે તારા ઘરે ઉતારો કરવાનો છે. આગળ. એટલે તેણે ઝપાટાબંધ નીચે ઉતરીને ઈસુનો હરખભેર સત્કાર કર્યો. બસ. જાખી તો ખાલી ઈસુને જોવા માટે પ્રયત્નમાં હતો અને એટલે ઉમરાના ઝાડ પર ચડી ગયેલો અને ત્યાં ડાયરેક્ટ ઈસુ એનું નામ લઈને કહે છે કે આજે મારે તારા ઘરે ઉતારો લેવો છે. એટલે જાખી તો ખુશ થઈ ગયો અને ઝપાટાભેર ઉતર્યો અને ઈસુનો સત્કાર કર્યો. ઈસુ કોઈ પણ જગ્યાએ જતા હતા, એ 3 વર્ષ જાહેર જીવનમાં હતા, ઈસુ કોઈ જગ્યાએ એકલા જતા હતા? ઈસુ હંમેશા ટોળામાં હોય. તમે કોઈ પણ બાઇબલના નવા કરારમાં વાંચો, ઈસુ ટોળામાં જ જતા હોય. હવે જાખીના ઘરે જવાનું છે, ઈસુ સાથે તો મોટું ટોળું છે અને જાખી એટલે કયો અમીર, શ્રીમંત. કલ્પના કરીએ તો એનું ઘર મોટું હશે, આગળનો હોલ કેટલો મોટો હશે અને ઈસુ સાથે બધા એ ઘરમાં દાખલ થાય છે અને જાખી એ બધાને સ્વીકારે છે, આવકારે છે. હવે ઈસુ ક્યાં પણ જાય, ટોળામાં જાય, જ્યાં પણ વાત કરે તો ઈસુ શાની વાત કરે? ઈશ્વરના રાજ્યની વાતો કરે. માફી આપો, પ્રેમ કરો, આ બધી વાતો ઈસુ કરતા હોય. એટલે આપણે કલ્પના કરીએ કે જાખીના ઘરે ગયા અને પછી ઈસુએ શુભ સંદેશ બધાને ઈશ્વરના રાજ્યની વાત કરવાની શરૂઆત કરી અને આટલા બધા લોકો એ ઈસુનો સંદેશ, ઉપદેશ સાંભળે છે. જ્યારે તમે પ્રભુનું વચન સાંભળો ને, ઈસુની વાત સાંભળો ને, બાઇબલ વિશે સાંભળો, બાઇબલમાં શું લખેલું છે એ વાંચો, ત્યારે શું થાય ખબર છે? એ આપણે આગલા વચનમાં જોઈએ. જો આપણે પ્રભુને સાંભળીએ, જો ઈસુના વચનો સાંભળીએ, જો બાઇબલ વાંચીએ, જો પ્રભુના વચન સાથે સંકળાઈએ તો શું થાય એ આગળ વાંચો. આ જોઈને બધા બબડવા લાગ્યા. શું જોઈને? બધા બબડવા લાગ્યા. અહીંયા એવું નથી લખ્યું અમુક બબડવા લાગ્યા, બધા. એક કે બે નથી કીધું. વચનમાં કહે છે કે જેટલા બેઠા હતા, આખો હોલ ખચોખચ ભરેલો, બધા જ બબડવા લાગ્યા. શું બબડવા લાગ્યા? આણે તો પાપીને ત્યાં મુકામ કર્યો. ઈસુ જ્યારે પૃથ્વી પર હતા, સદેહે હતા, ત્યારે જૂના કરારનો નિયમ ચાલતો હતો. જૂના કરારનો નિયમ એટલે કે પેલી 10 આજ્ઞાઓ આપેલી, પછી 613 નિયમો આપેલા. એટલે એ વખતે કેવો ખ્યાલ હતો ખબર છે? જો તમે નિયમો પાળો તો જ તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકો. જો તમે પાપ કર્યું, નિયમનું ઉલ્લંઘન કર્યું, તો તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ ના થઈ શકો. એ જૂના કરારનો નિયમ હતો. અને લોકો જાખીને ઓળખતા હતા કે આણે પૈસો કેવી રીતે ભેગો કર્યો છે,
શ્રીમંત કેવી રીતના થયો છે, એના કર્મો તો ત્યાંના લોકો બધા જાણતા હતા. એ લોકોની નજરમાં જાખી એટલે પાપી માણસ. હવે એ લોકો બધાએ બબડાટ શરૂ કર્યો કે આણે તો પાપીને ત્યાં મુકામ કર્યો. પણ ઈસુ તો કેમ આવેલા પૃથ્વી પર? પાપીઓને બચાવવા જ આવેલા. જે લોકો એમ માનતા હોય કે હું પવિત્ર છું, હું તો બાઇબલનું વાંચન કરું છું, હું તો રોજ દેવળમાં જાઉં છું, એટલે હું તો પવિત્ર છું, તો પ્રભુ કહે છે, ઈસુ કહે છે કે હું તો પાપીઓને બચાવવા આવ્યો છું, પુણ્યશાળીઓને નહીં. જાખી તો એ લોકોની નજરમાં પાપી જ હતો અને એટલે એ લોકોએ બબડાટ શરૂ કર્યો. હવે જ્યારે આ લોકો બબડાટ શરૂ કરે છે, ઈસુ જાખીના ઘરમાં એન્ટર થયા, ઈશ્વરના રાજ્યની બધી વાતો કરી અને ત્યાં પેલા લોકોએ બબડાટ શરૂ કર્યો. હવે ઈસુએ જે વાતો કરી ત્યાં બેઠા બેઠા, ઈશ્વરના રાજ્યની વાતો કરી, એ જાખીએ સાંભળી. બરાબર? જાખીના કેસમાં તો ઈસુએ સામેથી કીધું કે હું તારા ઘરે આવું છું. એટલે જાખી તો ગાંડો થઈ ગયો હતો અને ઈસુ જે બોલતા હતા એ બધું ધ્યાનથી સાંભળતો હતો. શૈતાનને જો તમારી અંદર દાખલ થવું હોય તો આ એક માર્ગ છે. તમારા કાનમાં શું જાય છે, કયા શબ્દો જાય છે, અને પ્રભુને જો તમારા હૃદયમાં લેવા છે તો પ્રભુ માટે પણ આ જ રસ્તો છે. તમે બાઇબલના વચનો સાંભળો છો કે શું સાંભળો છો? હવે જાખીએ તો ઈસુએ જે કાંઈ કીધું એ બધું જ ધ્યાનથી સાંભળ્યું. હવે બીજી બાજુ એ લોકોનો બબડાટ સાંભળી રહ્યો છે કે આણે તો પાપીના ત્યાં મુકામ કર્યો. એટલે જે પ્રભુના વચનો ઈસુએ જે બોલ્યા હતા એ જાખીના હૃદયમાં ગયા અને પછી પરિવર્તન આવ્યું, એક ચેન્જ આવી ગયો એનામાં. શું ચેન્જ આવ્યો? આગળ વાંચો. પણ જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું. જાખી ઠીંગણો હાઈટમાં ઈસુને જોવા માટે ઉમરાના ઝાડ પર ચડી ગયો. ત્યાંથી ઈસુએ કીધું કે હું તારા ઘરે આવું છું. ત્યાંથી ઈસુએ ઉપદેશ આપ્યો અને એ બધું સાંભળ્યા પછી જાખીનામાં એક કોન્ફિડન્સ આવી ગયો, આત્મવિશ્વાસ આવી ગયો અને એ પબ્લિકની વચ્ચે ઊભો થઈ ગયો. આટલી બધી પબ્લિકમાં ઊભો થઈ ગયો. એનાથી સહન ના થયું. પેલા લોકોએ જે બબડાટ શરૂ કર્યો એ સહન ના થયું. એ ઊભો થઈ જાય છે. ઊભો થઈને શું બોલે છે? પ્રભુ, જુઓ, મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું. વાવ! અને જે માણસ ભેગા કરવાના ચક્કરમાં હતો, પૈસા, સંપત્તિ, ધનવાન થવાના ચક્કરમાં હતો, એ ઈસુને એક જ વાર મળે છે, ઈસુનો ઉપદેશ સાંભળે છે અને તરત જ એનામાં પરિવર્તન આવ્યું. એ કહે છે હું મારી મિલકતનો અડધો ભાગ ગરીબોને દાનમાં આપું છું. જેની અંદર વચન જાય ને એને પોતે પ્રયત્ન ના કરવો પડે, એ વચન જ એ માણસને પરિવર્તિત કરી નાખે. એટલે પહેલું તો એ કહે છે કે હું મારી મિલકતનો અડધો ભાગ ગરીબોને આપી દઉં છું. અને પછી શું કહે છે? અને મેં જો કોઈને છેતરીને કંઈ લીધું હશે તો હું 4 ગણું પાછું આપવા તૈયાર છું. જો કોઈનું મેં છેતરીને લીધું હશે તો હું 4 ગણું આપવા તૈયાર છું. જે માણસ થોડીક જ વાર પહેલા સંપત્તિ ભેગું કરવું, કાળા ધોળા કરવું, એ જ વ્યક્તિ ઈસુને મળ્યા પછી એકદમ પરિવર્તન. પહેલા તો કહે છે કે અડધું ગરીબોને આપું છું. હવે કહે છે કે જો કોઈનું મેં અણછાજતું લીધું હશે તો 4 ગણું આપવા હું તૈયાર છું. આ છે ઈસુ સાથેનું જો એન્કાઉન્ટર થાય, જો આપણે ઈસુને ઓળખી લઈએ તો આપણે આપણી ખરાબ આદતોને બદલવાનો પ્રયત્ન ના કરવો પડે. એ ઈસુના વચનમાં જ એટલો પાવર, એટલી શક્તિ છે કે ઓટોમેટિક આપણે બદલાઈ જઈએ. કોઈ વ્યસની હોય, દારૂ, સિગરેટ, કસાનો બી, એ બહુ નક્કી કરે કે આજથી દારૂ નહીં પીવું, આજથી સિગરેટ નહીં પીવું. પણ જો એ વ્યક્તિ પ્રભુ સાથે મળી લે, પ્રભુ સાથે એનું એન્કાઉન્ટર થઈ જાય,
તો એ વ્યસન ઓટોમેટિક નીકળી જાય. બાઇબલ રોજ વાંચવાનો હેતુ જ આ છે કે આપણે આપણી જાતને બદલી નથી શકતા. પેલો ઝાંખી આટલા વર્ષો બદલાયો નહોતો, પણ જ્યાં પ્રભુનું વચન મળ્યું કે ઝાંખી બદલાઈ ગયો. શમરૂની બાઈ એ કુવા પર ઈસુને મળે છે, વાતચીત થાય છે. જ્યાં ઈસુ સાથે એનું એન્કાઉન્ટર થાય છે, એ બાઈ બદલાઈ જાય છે, આખું કેરેક્ટર એનું બદલાઈ જાય છે. એટલે જો આજ દિન સુધી આપણે એ ઈસુ સાથે એન્કાઉન્ટર નથી થયું, તો આપણે આ વચનો દ્વારા એને મળવું પડે, ઈસુ સાથે મુલાકાત કરવી પડે. અને ઈસુ તો તૈયાર જ છે. પૃથ્વી પર કયું બાળક બાઇબલ ખોલે છે, વચન વાંચે છે? ઈસુ તો તૈયાર જ છે, ઝાંખીની જેમ. ઝાંખી એ વખતે દુનિયાની રીતે પાપી હતો. ઈસુ કહે છે હું તારા ઘરે જ ઉતારો લઈશ, કારણ કે ઈસુ પાપીઓને બચાવવા આવ્યા છે. મારાથી તમારાથી ભૂલ થઈ ગઈ છે, પાપ થઈ ગયું છે. ઈસુ કહે છે કે મારા લોહીમાં, ક્રૂસ ઉપર જે લોહી વેવડાવેલું, એના લોહીમાં તમારા પાપો ધોવાઈ ગયા છે. પગલું એક જ લેવાનું છે. જેમ ઝાંખી ઝાડ પર ચડી ગયો, બધું નીચે મૂકી દીધું, માન, મોભો, સંપત્તિ બધું બાજુ પર મૂકી દીધું, ઉમરાના ઝાડ પર ચડી ગયો. કેમ? મારે ઈસુને જોવા છે. આજે મારે ને તમારે જો ઈસુને જોવા હોય તો એ બાઇબલના વચન વાંચીએ ત્યારે એ ઈસુ આપણને અવશ્ય મળે છે. અને જ્યાં ઝાંખી ઊભો થાય છે અને અનાઉન્સમેન્ટ કરે છે, ત્યાર પછી ઈસુ શું બોલે છે વાંચો છેલ્લું વચન. ઈસુએ તેને કહ્યું, આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. ઈસુ પોતે બોલી ગયા. જ્યારે ઝાંખીએ કબૂલાત કરી કે ગરીબોને આપું છું અને અણછાજતું લીધું હશે તો 4 ગણું પાછું આપું છું, એ જ ઘડીએ, કારણ કે એને પસ્તાવો થયો, પ્રભુનો સંદેશો સાંભળ્યા પછી એને પસ્તાવો થયો કે આ મિલકતનું મારે શું કરવાનું, જો મને સ્વર્ગમાં પ્રવેશ ના મળે તો. એને તરત જ આ બધી જાહેરાત કરી અને ઈસુ તરત બોલે છે આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. ઉદ્ધાર એટલે શું? ઉદ્ધાર એટલે મુક્તિ, અનંત જીવન, પ્રભુ સાથેનું સ્વર્ગીય કાયમી જીવન ઉદ્ધાર છે. ઈસુના આવવાથી ઝાંખીનામાં જે પરિવર્તન આવ્યું, એટલે ઈસુ પોતે બોલે છે કે આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. રોમ નું પુસ્તક 10મો અધ્યાય અને 9મું વચન કાઢો. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય. હવે આપણી પાસે જો જ્યારે ઝાંખીનો સમય હતો ત્યારે ઈસુ સદેહે શરીરમાં હતા. એ શરીર સદેહે હતા એટલે એ ચાલતા હતા, ફરતા હતા, શિષ્યો જોડે વાત કરતા હતા, ચમત્કાર કરતા હતા. હવે આજે આપણી પાસે ઈસુ સદેહે નથી. આજે અગોમતીપુરના રોડ પરથી ઈસુ પસાર થાય તો આપણે બી જતા રહીએ અને ઈસુને, પણ હવે ઈસુ સદેહે નથી અને આપણે એ ઉદ્ધાર જોઈએ છે. ઝાંખીની જેમ આપણાથી પણ ઘણી ભૂલો થઈ ગઈ છે. ભલે આપણે લોકોની આગળ સરસ મોં બનાવીને ફરતા હોય, પણ ઘણા પાપો, ભૂલો, આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે. અને ત્યાં જ ઈસુ કે છે હું તો ખોવાયેલાને શોધવા આવ્યો છું. બરાબર? તો ત્યાં ઉદ્ધાર વિશે, આપણો ઉદ્ધાર, ઈસુ કહે છે કે આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. ઉદ્ધાર વિશે ઈસુ કહે છે, ફરીથી વાંચો. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે. ઈસુ પ્રભુ છે. અને તારા અંતરથી એમ માનતો હોય. અને તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે, તેમને એટલે કે ઈસુને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા. મરેલામાંથી સજીવન કર્યા હતા. તો તારો ઉદ્ધાર થશે. તો તારો ઉદ્ધાર થશે. ઈસુના વાક્યો છે. ઈસુ કહે છે જો તમે એમ કહો કે ઈસુ એ જ પ્રભુ છે અને જો અંતરથી માનતા હોય કે ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા તો તારો ઉદ્ધાર પાક્કો છે. આટલું જ આપણે સ્વીકારવું પડે કે ઈસુ સિવાય કોઈ પ્રભુ નથી. ઈસુ વગર આપણો ઉદ્ધાર નથી.
સૌ નામોમાં શ્રેષ્ઠ ઈશ્વર પિતાએ એ ઈસુને નામ આપ્યું છે. અને જો આપણે કબૂલ કરીએ કે ઈશ્વર એમને મોયલામાંથી સજીવન કર્યા છે, તો વચન કહે છે કે તારો ઉદ્ધાર છે. હવે આ બેનનો વિચાર કરીએ. આજે ઉંમર છે એમની, અને જે શારીરિક તકલીફો લઈને જીવે છે, હવે એ ફ્લેશબેકમાં પાછા જઈ શકે? 10 વર્ષની ઉંમર, 15 વર્ષની ઉંમર, ચલો હવે હું સત્કર્મો કરું, મધર ટેરેસા જેવા કામો કરું, હવે એ પોસિબલ છે? ના, એ બધું પોસિબલ નથી. પણ આ વચનમાં જે કહે છે કે ઈસુ એ જ મારા પ્રભુ છે અને ઈશ્વરે તેમને મોયલામાંથી સજીવન કર્યા છે, એ બોલવું પોસિબલ છે? યસ. તો ઉદ્ધાર હજી પોસિબલ છે. ઈસુ ખૂબ પ્રેમ કરે છે આપણને. કે છે કે છેલ્લી ઘડીએ, મૃત્યુને છેલ્લો સમય હશે, ટકોરા મારે છે મૃત્યુ આપણા દરવાજા પર, અને ત્યારે જો તમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારી લો, આખી જિંદગી આપણા કર્મો કેવા છે એ મને ખબર નથી, પણ મૃત્યુ પહેલા જો તમે આ સ્વીકારો, ઉદ્ધાર પાકો છે. ઈસુ એ જ મારા પ્રભુ છે, ઈશ્વરે એમને મોયલામાંથી સજીવન કર્યા છે. યોહાન 17:3. અને શાશ્વત જીવન તો એ જ છે. શાશ્વત જીવન તો એ જ છે. ઈસુ બોલે છે, શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને, એકમાત્ર સાચા ઈશ્વર એવા તને, અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે. અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે. ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે ઉદ્ધાર કોને કહેવાય, શાશ્વત જીવન કોને કહેવાય? તો કહે છે કે આપણે ઈસુને ઓળખીએ. અને ઈસુને કોણે મોકલેલા? ઈશ્વર પિતા. આને આ બે જ, ઈસુને ઓળખો, ઈશ્વર પિતાને ઓળખો, તો કહે છે કે તમારો ઉદ્ધાર પાક્કો છે. ઈસુને ઓળખવા હોય તો બાઇબલ વાંચવું પડે, ઈશ્વરે પિતાને ઓળખવા હોય તો બાઇબલમાં એના વિશે ઓળખાણ મળે છે. તમારો ઉદ્ધાર પાક્કો. મોટા મોટા કર્મો નથી કર્યા, સત્કર્મો નથી કર્યા, સેવા નથી કરી, દાન ધર્મ નથી કર્યા, પ્રભુજી કશો જ વાંધો નહીં. જો તું બાઇબલ દ્વારા ઈસુને ઓળખે અને ઈશ્વર પિતાને ઓળખે, તો તારો ઉદ્ધાર પાક્કો છે. એ ઈસુને ઓળખીએ. ફક્ત એ ઈસુને જો આપણે ઓળખી લીધા, એની અંદર શ્રદ્ધા રાખી, મેં કીધું ને સૌથી મોટું પાપ અશ્રદ્ધા છે. જે ઈસુએ તમારા માટે આટલા બધા દુઃખો વેઠ્યા, કરપીણ યાતના વેઠી, કોરડાનો માર ખાધો, માથે કાંટાળો તાજ મૂક્યો, એમાંથી લોહી વહી ગયું, અસહ્ય યાતના થઈ. આપણે આપણા રોજિંદા કાર્યોમાં એટલા વ્યસ્ત છીએ ને કે કોણ હતું, ક્યારે દુઃખ વેઠ્યું, કોણે જોયું? પણ બાઇબલના પાને પાને ઈસુનો પ્રેમ છલકે છે. તમે જન્મ્યા નથી એ પહેલા એમણે તમને સ્વર્ગ મળે એની કિંમત ચૂકવી દીધી, દુઃખો વેઠી લીધા. એને ઓળખવો એ આપણા માટે બહુ જ જરૂરી બાબત છે. એને નથી ઓળખ્યો તો કદાચ છેલ્લે આપણો ઉપર સ્વીકાર થશે કે નહીં. મોટી મોટી આપણે ડિગ્રી લીધી, મોટી મોટી નોકરી લીધી, મોટી મોટી પોસ્ટ મળી ગઈ, પણ જો આપણે ઈસુને નથી ઓળખ્યા તો એ પોસ્ટ, પૈસો, બંગલા, ગાડી બધું નીચે રહી જશે. એક સમય આવશે, આપણો કોલ આવશે. અને બાઇબલમાં એટલું સરસ લખ્યું છે, દર્શન 3:20 માં, ચલો છેલ્લું પુસ્તક દર્શન. જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું, ઈસુ કહે છે, હું તમારા આંગણે ઊભો રહીને ખખડાવું છું, ટકોરા મારું છું. જો કોઈ મારો સાદ સાંભળીને, જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેના ઘરમાં આવીશ, અને તેની સાથે જમીશ, એની સાથે જમીશ, અને તે મારી સાથે જમશે. ઈસુનું સ્થાન ક્યાં છે? સ્વર્ગમાં. પ્રભુ કહે છે કે મારી સાથે જમશે. ઉપર એક મિજબાની છે. આપણે આ પૃથ્વીનું જીવન પૂરું કરીશું, પછી ઉપર એક મિજબાની છે આપણા માટે.
તૈયાર રાખી છે. પ્રભુ કહે છે જો તમે આજે દરવાજો ખોલશો તો હું તમારી અંદર આવીશ, હું તમારી સાથે જમીશ અને પછી તમે મારી જોડે ઉપર સ્વર્ગમાં આવશો. આજે સુનીતાબેને જે પ્રાર્થના માટે ઇન્વિટેશન આપ્યું, આજે પ્રભુ એકના હૃદય પર ટકોરા મારે છે કે ઝાંખીની જેમ તું જેવો છે તેવો, તું જેવી છે તેવી. પ્રભુ ઈસુ તમને કહે છે હું તને પ્રેમ કરું છું. તારો દરવાજો ખોલ, તારા હૃદયમાં પ્રભુ વચન જવા દે, મારો સ્વીકાર કર, સ્વર્ગમાં સાથે જમીશું. પ્રભુનો આભાર કે ઝાંખીના ઘરે ઉતારો લીધો અને ઝાંખીના ઘરનો ઉદ્ધાર થયો. આજે આ ઘરમાં પ્રભુને આમંત્રણ મળ્યું છે, વચનોને આમંત્રણ મળ્યું છે, વચનોને માન મળ્યું છે. એ જ વચનો તમારા હૃદયમાં ઉતારો. બાઇબલ વાંચો, ત્યાંથી જ ઈસુની ઓળખાણ પાકી થશે. કોઈ કપલને લગ્ન કરવાનું હોય, છોકરાને અને છોકરીને, તો લગ્ન પહેલા કેટલી વાર મળે છે? મળવું જરૂરી છે, એકબીજાની ઓળખાણ કરવી જરૂરી છે લગ્નનો નિર્ણય લેતા પહેલા, પણ એના માટે મળવું પડે ને. એ જ પ્રમાણે પ્રભુની ઓળખાણ કરવી હોય તો આપણે બાઇબલ વાંચવું પડે, એ વચનો સાંભળવા પડે, ક્યારેક લખવા પડે, અને ત્યાં પ્રભુની ઓળખાણ થાય છે. અને વચનમાં કીધું ને, યોહાન 17:3, ઈશ્વર પિતાને ઓળખે, એને મોકલેલા પુત્રને ઓળખે એટલે ઉદ્ધાર પાકો. ઓકે, એક છેલ્લી પ્રાર્થના કરી. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. ઈસુ, તમે જ્યારે રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તમે ઝાંખીનો ઉદ્ધાર કરવા માટે ઝાંખીના ઘરે ઉતારો લીધો, અને ઈસુ તમારા ઉપદેશથી ઝાંખીનું હૃદય પરિવર્તન થયું, અને તમે જાહેર કર્યું કે આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. ઈસુ, આભાર માનીએ છીએ આજે તમારા વચનો અમે સાંભળ્યા. પ્રભુ ઈસુ, આભાર માનીએ છીએ કે તમે ખોવાયેલાને બચાવવા આવ્યા, અને ઈસુ અમે પણ એ ખોવાયેલા ઘેટા, પણ ઈસુ તમારા બલિદાનથી, તમારા કોરડાના ઘા સહન કરવાથી, તમારા માથે કાંટાળો તાજ પહેરવાથી, એ બલિદાન દ્વારા ઈસુ તમે અમને પાપમાંથી મુક્તિ આપી દીધી છે, અમારો ઉદ્ધાર કર્યો છે. ઈસુ, હવે કૃપા માંગીએ છે કે આ બાઇબલ વાંચન દ્વારા ઈસુ અમે તમને ઓળખીએ, તમારી સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધીએ. 10 આજ્ઞાઓમાં પહેલી આજ્ઞા આપી છે કે પ્રભુ સિવાય બીજો કોઈ દેવ ના હોય. ઈસુ, આજથી એક કૃપા અમને આપો કે તમારા વચનો સિવાય, તમારી સાથેના સંબંધ સિવાય અમારું ધ્યાન બીજે ક્યાંય ન જાય. પ્રાયોરિટી અમે પ્રભુ વચનને આપીએ. એ કૃપા ઈસુ આજે અમે તમારી પાસે માંગી રહ્યા છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ આપા પિતા, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. આમેન. આમેન. ઈસુની જય.